નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 1 રૂપિયાના પેની શેર વિશે વાત કરવાના છે। જે કંપનીનો શેર ખરીદવા માટે શુક્રવારે સારો એવો ઘસારો જોવા મળ્યો અને કંપની બોનસ શેર અને ડિવિડન્ડ પણ આપવાની છે। તો શુક્રવારે આ શેરમાં આપણને સારી તેજી પણ જોવા મળી હતી। તો આ બોનસ શેરનો રેશિયો શું રાખ્યો છે કંપનીએ અને ડિવિડન્ડ કેટલા રૂપિયાનું આપ્યું છે, બંનેની રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે કંપની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમને આ શેરના બોનસ શેર અને ડિવિડન્ડનો લાભ મળી શકે। તો મિત્રો, વાત કરીએ શેર બજારમાં ઘણા પેની સ્ટોક લિસ્ટેડ છે, જેમાં 6 ડિસેમ્બરના રોજ તોફાની વધારો થયો હતો। આ પેની સ્ટોકમાંથી જ એક આ કંપની છે, જે શેરની કિંમત 2 રૂપિયાથી ઓછી છે। હવે આ કંપની ટૂંક સમયમાં બોનસ શેર અને ડિવિડન્ડ અંગે વિચારણા કરવા જઈ રહી છે। આ સ્ટોક વિશે વાત કરીએ તો તે બીએસઈ પર 6 ડિસેમ્બરના રોજ ₹1.84 પર ખુલ્યો અને તે અગાઉના ₹1.77ના બંધ ભાવ કરતા 4.42% વધારે છે, 4.52% વધારે છે। 6 ડિસેમ્બરના રોજ આ શેરમાં અપર સર્કિટ લાગી હતી। ફેબ્રુઆરી 2024માં શેર ₹11.75ના ભાવે પહોંચ્યો હતો। 5 ડિસેમ્બર 2024ના રોજ શેર ₹1.70ના નીચા સ્તરે આવી ગયો હતો। આ શેરનો 52 વીક નીચો સ્તર છે। પછી વાત કરીએ કે થિંગ્સ પિક્ચરે 5 ડિસેમ્બર 2024ના રોજ તેની બોર્ડ મીટિંગ વિશે માહિતી આપી હતી। આ બેઠક 16 ડિસેમ્બર 2024ના રોજ થવાની છે। થિંક પિક્ચર્સ અનુસાર બોર્ડની બેઠકમાં વ્યૂહાત્મક વિકાસ પહેલ પર ચર્ચા કરવામાં આવશે। થિંક પિક્ચર્સનું જણાવ્યું હતું કે તેનું બોર્ડ લાંબા ગાળાની વૃદ્ધિને આગળ ધપાવવા અને શેરધારકોના મૂલ્યમાં વધારો કરવાના હેતુથી સંખ્યાબદ્ધ ચાવીરૂપ વ્યૂહાત્મક પહેલો પર ચર્ચા કરશે અને વિચાર વિમર્શ કરશે। એટલે કે 16 તારીખે બોર્ડ બેઠક થવાની છે કંપનીની। થિંક પિક્ચર્સ મુજબ બોર્ડ પાત્ર શેરધારકો દ્વારા આપવામાં આવેલ દરેક શેર ઉપર 2 બોનસ શેર ઇસ્યુ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે। થિંક પિક્ચર્સ અનુસાર બોર્ડ ઇક્વિટી શેર ઉપર 100% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાતના પ્રસ્તાવ પર વિચાર કરવાની છે। એટલે કે એક શેર ઉપર 2 બોનસ શેર અને ₹100ના ડિવિડન્ડની જાહેરાત કરી શકે છે કંપની। થિંક પિક્ચર્સના જણાવ્યા અનુસાર બોર્ડ હોલિવૂડમાં પ્રવેશ કરીને વૈશ્વિક મનોરંજન બજારના વિસ્તરણ કરવા માટે વ્યૂહાત્મક દરખાસ્તનું પણ મૂલ્યાંકન કરશે। તમને જણાવી દઈએ કે કંપનીના પ્રમોટરનો હિસ્સો શૂન્ય છે। વૈશ્વિક રોકાણકાર બોફા સિક્યુરિટીઝ યુરોપ એસએ ઓડીઆઈ કંપનીમાં 1.92% હિસ્સો ધરાવે છે। આ 5,69,311 શેરની સમકક્ષ છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે થિંક પિક્ચર્સ શેરના વિશે, જે કંપની રોકાણકારોને એક શેર ઉપર 2 બોનસ શેર અને 100% ફેસ વેલ્યુ ઉપર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી શકે છે। 16 ડિસેમ્બરે તેમની બોર્ડ બેઠક છે તેમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી લેજો।